ફ્રેન્ડ્સ, અચાનક દ્વારકાધીશજીનો બોલાવો આવી ગયા છે, હાજર થઈ જાવ એટલે મથા ટેકને દ્વારકાધીશજીના દર્શન કરવા, દ્વારકાધીશજીને માથું નમાવા જઈ રહ્યા છે. અત્યારે આમાં 2 જણા છે. હવે જો કોડીનાર નીકળી ગયા, કોડીનાર વટી ગયા છે. અમારો ઉનાથી રાઉન્ડ અબાઉટ 320 કિલોમીટર જેવું થાય છે. અત્યારે અમે કોડીનાર પહોંચી ગયા છે, હાઈવે ઉપર છીએ. આગળનું બતાવતા હશે આ તમે હાઈવે અત્યારે કોડીનાર છે. રસ્તા સરસ થઈ ગયા છે. 2 જણા છીએ અમે, હસબન્ડ મિલતે. વેરાવળ આપણે બાઈપાસ નીકળી ગયા છે. અત્યારે આપણે જુનાગઢ હાઈવે ઉપર છીએ અમે. ગઢુ આવશે એટલે ગઢુથી લેફ્ટમાં આપણે દ્વારકાનો રસ્તો પકડી. અત્યારે 200 કિલોમીટર અહીંથી છે દ્વારકા. અને એમાં નથી કાંઈ, એટલે થોડુંક ઈચ્છા છે કે કંઈક ખોટા કરી લે. આગળ એક મારી જૂની સરસ વરસ એક હોટલ છે લકી, ત્યાં એક જવાની ઈચ્છા છે. ઘણા સમય પહેલા અમે લોકો જ્યારે મેરેજ થયા અને જાન મળી પડતા જ્યારે અમે લોકો બધા જે જાનને જમાડ્યા હતા ને એ હતી લકી હોટલ. એ એક લકી હોટલ જૂની છે, યાદ આપણે ત્યાં જશું ને ત્યાંનો એક તમને બતાવશું. થેન્ક યુ. આ છે હોટલ જય જલારામ. આ એ જગ્યા છે જે મેં તમને કીધેલું હતું કે અમે લોકો જ્યારે મેરેજ થઈ ગયા હતા ત્યારે પહેલી વાર અમે લોકો જાન લઈને આવ્યા હતા ત્યારે આ જગ્યાએ ગુજરાત અમે લોકોએ ત્યારે ગુજરાતી થાળીનો હોટલ દઈ દીધો છે. હવે અમે આગળ બતાવશું શું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બધું આવી ગયું. અમે ગુજરાતી મંગાવ્યું હતું, અલગ અલગ સબ્જી છે, સલાડ છે અને હોટલ છે. ચાલો ચાલુ કરી નાખો. થેન્ક યુ ફ્રેન્ડ. જય જલારામ. મજા આવી ગઈ જમવાની, સરસ. બહુ જૂની હોટલ છે ભાઈ આ અમારી. જય જલારામ હોટલ છે આ હાઈવે ઉપર. ચોરવાડ સામે ચોરવાડ જવાનો રસ્તો આવી જાય. આ બાજુથી મિત્રો પસાર થતો અહીં જરૂરથી આવજો. સરસ છે હોટલ. અમે જઈમાં છે ગુજરાતી. જમવાની બહુ મજા આવી ગઈ. આ તો જૂની સંસ્મરણ છે અમારી આ હોટલ ભેગું તો, એટલે જ ખાસ તો અમે મુલાકાત લીધી આની. હવે દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે ચોરવાડ રસ્તા પકડી લીધો છે આપણે. જો સામે દ્વારકા 200 કિલોમીટર, 210 કિલોમીટર દ્વારકા. માંગરોળ 24 ને પોરબંદર 106. હજી 210 કિલોમીટરની જર્ની કરવાની છે. જમી લીધું ગુજરાતી, સરસ હતું જમવાનું, મજા આવી ગઈ. રોટલી અનલિમિટેડ, સબ્જી કેટલી બધી જાતની સબ્જી હતી. ખાસ તો મને સબ્જીમાં એક એવી કઈ કે જે આપણે લોટવાળી ભાજીની સબ્જી હતી, સરસ હતી. ચાલો આગળની મુસાફરી તમને બતાવશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. માંગરોળ આવી ગયા છે. અત્યારે બાઈપાસ ઉપરથી નીકળી રહ્યા છે. માંગરોળ આવો તો બધી બાજુ તમે આગળ જોજો હલવો, લાઈવ હલવો, સહારા સ્વીટ્સ. ટૂંકમાં અહીંયા વખણાય વસ્તુ છે અહીંની કે લીલા નારિયેળનો હલવો જે વખણાય છે માંગરોળ સ્પેશિયલ. તમે જ્યાં જો ત્યાં નારિયેળ. મેં એક દુકાન અહીંયા જોઈ છે કાઠિયાવાડી. ચાલો આપણે એક પેકેટ લઈ આવીએ, ટેસ્ટ કરશું. હલો, માંગરોળ આવ્યો તો એક લઈ લીધું લીલા નાળિયેરનો હલવો. સ્પેશિયલ ફરાળી છે, સરસ છે, ફ્રેશ છે અને ટેસ્ટ કરવા માટે સ્પેશિયલ હું બનાવે જોયું છે. ઓથેન્ટિક ટેસ્ટ છે. કોઈ દિવસ મોકો મળે હલવો ખાવાનો લીલા નાળિયેરનો તો જરૂર ટેસ્ટ કરશો. વ્યવસ્થિત છે, મજા આવી ગઈ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, માધવપુર આવી ગયું છે. માધવપુર એટલે માધવરાય એટલે ભગવાન શ્રી કૃષ્ણના જ્યાં લગ્ન થયા હતા, બરાબર ને? ત્યાં હજી પણ દર વર્ષે આવી રીતે કૃષ્ણ ભગવાનની માધવરાયની આ લોકો પાલખી નીકળે છે કે જાન લઈને જાય છે. પરંપરા હજી સુધી માધવરાયની, માધવપુર રજમાં ભગવાન શ્રી કૃષ્ણ વસેલા છે. એક માધવપુર આવી ગયું છે. અત્યારે આપણે મૂળ માધવપુરમાં છે.
જે જૂનું માધવપુર. આગળ તમને માધવપુર બીચનું પણ લોકેશન બતાવીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જોઈ લો ફ્રેન્ડ્સ, આ માધવપુરનો બીચ દરિયો વખણાવ. એક્ઝેક્ટ કેમેરો ઓલી બાજુ રાઈટમાં જવો તો બતાવો તો કદાચ ફ્રેન્ડ્સને કોઈ દેખાય જાય. મારે એટલે કે રાઈટ બાજુ એટલું ગ્રીનરી છે, લીલોતરી ખેતર છે, લેફ્ટમાં ખારાશ છે દરિયો, વચ્ચે ખાલી અટકો કટકો છે, એટલો જ કટકો. આ બાજુ પ્લાન્ટેશન ઘઉં ને જોઈ લ્યો, ખેતરો છે ઘઉંના ને બધા. આ જોઈ લ્યો, હવે તમે ક્લિયર આવતો હશે. ને અહીંયા ખારા છે, દરિયો છે, કરામત છે ગુજરાતની. આ બાજુ મીઠું પાણી છે ને આ બાજુ ખારું પાણી છે. થેન્ક યુ. નરવાઈ માતાનું મંદિર. હવે ફ્રેન્ડ્સ, પોરબંદર આપણે આ બાજુ સિટી આવી ગયું 3 કિલોમીટર. એટલે આપણે પોરબંદર નથી જવાનું, આપણે બાયપાસ પોરબંદર નીકળી ગયું. એટલે ડાયરેક્ટ આ બ્રિજ ઉપર ચડીને આપણે 6:15 થયા છે પોરબંદર પછી. અહીંથી દ્વારકા 100 કિલોમીટર આસપાસ છે. 2 કલાક જેવું છે ડિસ્ટન્સ. પહોંચી જશું આપણે માધવરાય, ત્યાં જે દર્શન કર્યા. પોરબંદર જ્યાં સુદામાજી અને કૃષ્ણ ભગવાન કહેવાય છે કે સુદામા મંદિર પણ છે પોરબંદરમાં. હવે આપણે જાય છે દ્વારકાધીશ, રાજાધિરાજ, માગો 10 ને આપે 20, દ્વારકાધીશ. આપણે હવે દ્વારકાધીશ ને ભગવાનને હાજરી પુરાવા જઈ રહ્યા છે. એમનો બોલાવો છે એટલે તો જઈએ, નીકળી શકીએ આપણે. દ્વારિકાધીશ કી જય. દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. જય દ્વારકાધીશ. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ઘણિયા નો ડોલરીઓ દે અવતારી જન્મી જ્યાં મોગલ આઈ. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ज्योतिर्लिंग ज्યાં દાદો છે શિવ, જેની કૃપાથી છે જગના હરજીવ. નાગેશ્વર ભોલાની મૂર્તિ દર્શાય. દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. નાગેશ્વર ભોલાની મૂર્તિ દર્શાય. દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ફ્રેન્ડ્સ, લેફ્ટ હેન્ડ સાઈડ હર્ષદ માતાજીનું મંદિર છે. જય માતાજી. दूर से दर्शन कर दे माँ तुम्हारा. જય હર્ષદ માતાજી. ફાઇનલી પહોંચી ગયા છે અહીંયા દ્વારકા. હેવી ટ્રાફિક છે. જય દ્વારકાધીશ.